તાજમહેલ ભારતની સૌથી પ્રખ્યાત અને સુંદર ઐતિહાસિક ધરોહર છે. તેના વિશેની કેટલીક ખાસ વાતો અહીં આપી છે. ઇતિહાસ અને નિર્માણ. કોણે બંધાવ્યો? મુઘલ બાદશાહ શાહજહાંએ તેમની વહાલી બેગમ મુમતાજ મહલની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો હતો. સમયગાળો. તેનું નિર્માણ કાર્ય અંદાજે 1631માં શરૂ થયું હતું અને તેને પૂર્ણ થવામાં લગભગ 22 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અંદાજે 1653માં પૂર્ણ થયું. ક્યાં આવેલો છે? તે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલો છે. આર્કિટેક્ચર અને સુંદરતા. સફેદ આરસ પહાડ. તાજમહેલ સંપૂર્ણપણે રાજસ્થાનના મકરાણાથી લાવવામાં આવેલા કિંમતી સફેદ આરસ પહાડ વ્હાઇટ માર્બલથી બનેલો છે. કારીગરી. તેને બનાવવા માટે તે સમયના અંદાજે 20,000મી વધુ કારીગરો અને શિલ્પકારોએ કામ કર્યું હતું. તેના મુખ્ય વાસ્તુકાર આર્કિટેક્ટ ઉસ્તાદ અહમદ લાહોરી હતા. પથ્થરોનું જડતર. તેની દિવાલો પર ખૂબ જ ઝીણવટભર્યું નકશીકામ અને કિંમતી પથ્થરો પિએટ્રા ડુરા જડવામાં આવ્યા છે. વિશ્વમાં સ્થાન. વિશ્વની અજાયબી. તાજમહેલ દુનિયાની 7 અજાયબીઓ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડમાં સ્થાન ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ. યુનેસ્કો દ્વારા તેને 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો હતો. એક ખાસ વાત. તાજમહેલ દિવસના અલગ અલગ સમયે પોતાનો રંગ બદલતો હોય તેવો દેખાય છે. સવારે તે આછો ગુલાબી, બપોરે ચમકતો સફેદ અને પૂનમની રાત્રે આછો સોનેરી દેખાય છે. તેને સાચા પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને દર વર્ષે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ તેને જોવા આવે છે. જો તમને તાજમહેલ વિશેની આ માહિતી ગમી હોય અને આવી જ બીજી અવનવી વાતો જાણવી હોય તો મારી ચેનલ વિપુલ રાજાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.